जय श्री कृष्ण, राधे राधे। વિષ્ણુ, મેં આપ સાથે શ્વેત સુહારી એટલે સફેદ સુહારી એની સામગ્રી શેર કરી. આજે આપણે કેસરી એટલે પીળી સુહારી આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં માપમાં 1 કપ મેંદાનો લોટ લીધો છે અને એમાં ગરમ ઘીનું મોણ કરવાનું છે. હવે ગરમ ઘીનું મોણ કરવાનું કારણ આ છે કે જે આપણે કોઈ બી સામગ્રી જ્યારે કરતા હોય તો એ ફરસી થાય એકદમ. એટલે તો આ આપણે પીળી એટલે કેસરી કરવાની છે. તો અહીંયા કેસરી માટે આપણે હળદર પધરાવવાની છે. તો 1 કપ લોટ હોય તો અહીંયા 5 ચમચી હળદર પધરાવી દેવાનું અને ઘીનું મોણ જે કર્યું છે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું. હવે મિક્સ એટલે અહીંયા મુઠ્ઠી પડતું અહીંયા મોણ જોવે એવી રીતે મોણ અહીંયા કરી દેવાનું. એને પહેલાં સરખી રીતે મોઈ લઈએ હાથેથી, પછી એને થોડું થોડું જલ કરીને આપણે લોટ, સાદો રોટલીનો લોટ હોય ને એવી રીતે જ લોટ બાંધવાનો છે. એકસાથે જલ નહીં પધરાવી દેવાનું, નહીં તો કણક ઢીલો થઈ જશે તો સુંદર સુહારી નહીં સિદ્ધ થાય. જો સુહારી અને સુવાળી બંને સામગ્રી અલગ અલગ છે. સુવાળી મીઠી હોય છે, ગળપણ હોય છે એમાં, અને સુહારી ફીકી હોય છે, એમાં ઉપરથી સિંધો પધરાવવામાં આવે છે. જો અહીંયા સિંધાલું એટલે મીઠું નથી પધરાવ્યું, અહીંયા ઉપરથી આમાં આપણે મીઠું પધરાવવાનું છે. તો કણક સરખી બાંધીને આપણે એને કમસે કમ 15 થી 20 મિનિટ રેસ્ટ કરવા માટે સાઈડ પર મૂકી દઈએ, જેથી એમાં કૂણ સરસ આવી જાય. તો એને આપણે સાઈડ પર ઢાંકીને મૂકી દઈએ. અને એક બાજુ છે ને મેં પહેલાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે 15-20 મિનિટ થઈ ગઈ છે. તો લોટમાં સરસ કૂણ આવી ગયું છે. ફરીથી લોટને ટૂંપી લઈએ એટલે કેળવી લઈએ લોટને. લોટ અહીંયા એકદમ સોફ્ટ થઈ ગયો છે, નરમ થઈ ગયો છે. આવું જ આપણે ટેક્સચર અહીંયા જોશે. ને આ પૂરી છે ને આછી હોય છે, એકદમ પતલી હોય છે અને મોટી હોય છે. તો અહીંયા ગેસની આંચ મેં અત્યારે ફાસ્ટ રાખી છે, જેથી સરસ ઘી એમાં સરસ ગરમ થઈ જાય. અને અહીંયા છે ને ચોખાનો અટામણ જે લેવાનું છે ને, ચોખાનો લોટલો લેવાનો છે. તો એમાં નાના નાના લુવા લેવાના, નાના નાના ગોયણા લઈને અને એને આછી પૂરી એની વણી લેવાની છે. આછી એટલે એકદમ પતલી, અને એને વચ્ચેથી કાણા પાડી દેવાના છે, જેથી પૂરી ફૂલે નહીં, કારણ કે પૂરીને ફૂલાવાની નથી આપણે. તો આપણે જે પહેલાં શ્વેત સુહારી જોઈ હતી, ખૂબ સુંદર સામગ્રી, આપ સૌને ખૂબ વિડીયો યુઝફુલ થયો. તો આજે આપણે કેસરી સુહારી સિદ્ધ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. આ પૂરી થોડીક મોટી જ હોય છે, મોટી એટલે સાઇઝમાં મોટી, આકારમાં મોટી, એટલે આમ જાડી નહીં, બને એટલી મોટી જ વણવાની. એને તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે સુહારીમાં પધરાવી દઈએ. જ્યારે સુહારી પધરાવીએ ત્યારે ગેસની આંચ ફાસ્ટ રાખવાની, એટલે હાઈ ફ્લેમ પર જ રાખવાની, જેથી શું છે કે સરખી તળાઈને ઉપર આવે. અને એને આવી રીતે પ્રેસ કરતા જવાનું અને તળી લેવાનું સરખી રીતે બંને બાજુથી. અને પછી ગેસની આંચને ધીમી કરી દેવાની. જ્યારે પૂરી પધરાવીએ ત્યારે હાઈ ફ્લેમ રાખવાની, પછી એને ધીમું કરી દેવાનું અને ધીમી આંચે એને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને આપણે તળી લેવાની છે. એને તળાતા થોડીક વાર લાગશે, કારણ કે આપણે ધીમી આંચે એને તળવાનું છે. હા, વિડીયો આપને જો યુઝફુલ થયો હોય, આપને ગમ્યો તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને કંઈ ના સમજાણું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો અહીંયા જો પૂરી સુંદર એ તળાઈ ગઈ છે, આવી રીતે જ આપણે બધી પૂરી તળી લેવાની છે. અને હા, આમાં લૂણ ઉપરથી પધરાવવાનું છે. આવી રીતે ગોલ્ડન બ્રાઉન રંગને આપણે પૂરી સરખી તળી લેવાની છે. બધી પૂરી આછી રાખવાની, એ ધ્યાન રાખવાનું ખાસ. તો આવી રીતે જ અહીંયા જો બધી પૂરી મેં તળી લીધી છે. ગેસની આંચ ધીમે જ રાખી. તો બધી પૂરી તળ્યા પછી મેં ઉપરથી અહીંયા લૂણ પધરાવી દીધું છે. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે અહીંયા કેસરી સુહારીથી સિદ્ધ થઈ ગઈ છે. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો સુહારીનો ટેક્સચર જો કેટલું સુંદર આવ્યો છે. આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.